પેટલાદ તાલુકાના પોરડા ગામે સ્વામિનારાયણ સંપ્રદાયનો દીક્ષા બાળ બાલિકા વિદ્વાન સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મેળાવ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ગુણનિધિ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. પેટલાદ વિધાનસભાના પોરડા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સંસ્થાના ગુરુ હરિપ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સત્સંગ દીક્ષા બાળ બાલિકા વિદ્વાન સન્માન સમારોહ મેળાવ શ્રી સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય કોઠારી ગુણનિધિ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો. આ પ્રસંગે પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકાર રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી બાળ વિદ્વાનોને પ્રોત્સાહિત કરી દર્શનનો લાભ લીધો હતો. કોઠારી સ્વામીએ કમલેશભાઈ પટેલનું વિશિષ્ટ સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા. તેઓની સાથે આણંદ જિલ્લા ટેલિફોન એડવાઇઝરીના સભ્ય અને ભાજપ આગેવાન નિલેશભાઈ દવે, પેટલાદ તાલુકા યુવા મોરચા પ્રમુખ કેયુરભાઈ બારોટ, ગામના સરપંચ યોગેશભાઈ પટેલ તેમજ ગામના આગેવાનો, દાતાઓ અને કાર્યકર ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કમલેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજની પેઢીમાં સંસ્કૃત ગ્રંથનો મુખપાઠ બાળકો દ્વારા થાય તે ચમત્કારથી ઓછું નથી. આ બાળકો દેશના સનાતનની જાગરણમાં સહભાગી થયા છે, જે માટે તમામ પૂજ્ય સંતો, કાર્યકરો તેમજ આ બાળકોના માતા પિતાનો આભાર માનીએ તેટલો ઓછો છે. કાર્યક્રમના અંતમાં પૂજ્ય સંતો તથા કમલેશભાઈ પટેલ દ્વારા 15 જેટલા બાળ વિદ્વાનોને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.